જય શ્રી સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી કોલેજ ઉના. સબ્જેક્ટ સમાજશાસ્ત્ર. SYBS સેમેસ્ટર 4, પેપર નંબર 10, જે મુખ્ય પેપર છે, જેના યુનિટ 3ના પાર્ટ 5માં આજે આપણે જે બીજા નંબરનો આપણો મુદ્દો છે, સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો, જેના પહેલા બે મુદ્દા, પહેલું પ્રાચીન યુગમાં સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો અને બીજું મધ્યયુગમાં સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો, તેના વિશે ચર્ચા કરીશું. સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો. સ્ત્રીઓના શૈક્ષણિક અધિકારો, શૈક્ષણિક તકો, સ્ત્રીઓની શૈક્ષણિક ભૂમિકા તથા સ્ત્રી શિક્ષણ પ્રત્યેના વલણોને શૈક્ષણિક દરજ્જો સૂચવે છે. અહીંયા શૈક્ષણિક દરજ્જો કોને કહેવાય? તો કે સ્ત્રીઓના શિક્ષણનો અધિકાર જે એમને આપવામાં આવે, તેને શૈક્ષણિક તકો પૂરી પાડવામાં આવે, સ્ત્રીઓની શૈક્ષણિક ભૂમિકા તૈયાર કરવામાં આવે તથા સ્ત્રી શિક્ષણ પ્રત્યેના વલણો લોકોના બદલે અને સ્ત્રીઓ શિક્ષણ લેતી થાય તો તેને શૈક્ષણિક દરજ્જો કહી શકાય. વૈદિક યુગમાં સ્ત્રીને શૈક્ષણિક અધિકાર અને તકો હતા. તેના આપણે ઘણી બધી વાતો અગાઉ કરી ગયા છીએ કે પ્રાચીન યુગમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હતો. જેટલા અધિકારો પુરુષોને હતા તેટલા જ અધિકારો સ્ત્રીઓને પણ મળેલા હતા. સ્ત્રીઓ શૈક્ષણિક ભૂમિકા ભજવી શકતી તથા સ્ત્રી શિક્ષણ પ્રત્યે અનુકૂળ વલણો પ્રવર્તતા હતા. આના અનેક ઉદાહરણો આપણે ઇતિહાસ ખોલીએ તો જોઈ શકીએ છીએ. તેમાં ઇતિહાસ તેની સાક્ષી પૂરે છે. સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો પુરુષ સમકક્ષ હતો, પરંતુ વિભિન્ન ઐતિહાસિક અને સામાજિક પરિબળોના પ્રભાવ હેઠળ સ્ત્રીના આ અધિકાર સીમિત બનતા ગયા અને લુપ્ત થતા ગયા. છેક 19મી સદીના 8મા દાયકા સુધી સ્ત્રીઓ શૈક્ષણિક અધિકારો અને તકોથી વંચિત રહેવા પામી અને સ્ત્રી શિક્ષણ પ્રત્યે પૂર્વગ્રહો આપણા સમાજમાં વિકસતા ગયા અને સ્ત્રીઓનો વિકાસ રૂંધાયો. આમ વૈદિક યુગથી 19મી સદીના 8મા દાયકા સુધી સ્ત્રીના શૈક્ષણિક દરજ્જાનો ઇતિહાસ સમાનતામાંથી અસમાનતા તરફનો જોવા મળે છે. પહેલા સમાનતા હતી, સ્ત્રી પુરુષના શિક્ષણની બાબતમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ આપણા સમાજમાં નહોતો. તે 19મી સદી આવતા અસમાનતા પ્રવર્તતી ગઈ, એટલે કે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા આખી ઊભી થઈ ગઈ. પુરુષોને વધુ હકો મળવા લાગ્યા અને સ્ત્રીઓના જે શૈક્ષણિક અધિકારો છે તે છીનવાતા ગયા. બ્રિટિશ અમલ દરમિયાન જ્યારે આપણે બ્રિટિશરોની ગુલામી નીચે આપણો દેશ હતો તે સમયની વાત કરીએ તો પશ્ચિમી વિચારસરણીની અસર નીચે 19મી સદીના સામાજિક સુધારકોએ કુટુંબમાં સ્ત્રીના દરજ્જાની સુધારણાના હેતુથી સ્ત્રી શિક્ષણની હિમાયત કરી અને ભારતમાં સ્ત્રી શિક્ષણનો પ્રારંભ થયો. સ્ત્રી શિક્ષણ પ્રત્યેના પ્રબળ પૂર્વગ્રહો હળવા બનવાની અને સ્ત્રી શિક્ષણને સામાજિક સ્વીકૃતિ મળવાથી શરૂઆત થઈ. પરિણામે ધીમે ધીમે સ્ત્રી શિક્ષણમાં વૃદ્ધિ થવા લાગી, એટલે કે સ્ત્રીઓને શિક્ષણનો ફેલાવો થતો ગયો. સ્વતંત્ર ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપિત થતા પુરુષોની જેમ જ સ્ત્રીઓને શૈક્ષણિક અધિકારો અને તકો મળ્યા. સ્ત્રીઓ શૈક્ષણિક ભૂમિકા ભજવવા શક્તિમાન બનવા લાગી અને સ્ત્રી શિક્ષણ પ્રત્યેના વલણોમાં પણ સમાનતા સૂચક પરિવર્તનો આવવા લાગ્યા. આ રીતે સ્ત્રીના શૈક્ષણિક દરજ્જામાં સુધારો થવા લાગ્યો અને સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો અસમાનતામાંથી સમાનતા તરફ પરિવર્તન પામવા લાગ્યો. આમ છતાં તે પુરુષ સમોવડો બન્યો નથી. તે ઘટનાને સમજવા માટે સ્ત્રીના શૈક્ષણિક દરજ્જા પ્રત્યે ઐતિહાસિક અવલોકન કરવાનો ઉપયોગી બનશે. અહીં આપણને એમ કહેવા માંગે છે કે સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો એટલે સ્ત્રીઓના શિક્ષણ અધિકારો, શૈક્ષણિક તકો, સ્ત્રીઓની શૈક્ષણિક ભૂમિકા તથા સ્ત્રી શિક્ષણ પ્રત્યેના વલણોમાં ફેરફાર કરી અને સ્ત્રીઓને શિક્ષિત બનાવવી. વૈદિક યુગની વાત કરીએ તો તેમાં શૈક્ષણિક અધિકારો તથા તકો બંનેને સમાન હતા, પરંતુ ધીમે ધીમે સમય જતાં આ અધિકારો તથા તકો સીમિત બનતા ગયા. છેક 19મી સદીના મધ્ય પછી સ્ત્રી શિક્ષણને સામાજિક સ્વીકૃતિ આપણા સમાજમાં મળવા લાગી કે લોકોને એવો સ્વીકાર કર્યો કે સ્ત્રીઓનું શિક્ષણ જરૂરી છે. સ્વતંત્ર ભારતમાં સ્ત્રી પુરુષ શિક્ષણની સમાનતા સ્થપાઈ. જ્યારે આપણો દેશ આઝાદ થયો
તે પછી પણ સ્ત્રી પુરુષ શિક્ષણની સમાનતાને સ્વીકારવામાં આવી. સ્ત્રીઓ શિક્ષિત બની ગઈ. જો કે હજુ પણ શિક્ષણમાં સ્ત્રી પુરુષ સમાનતા જોવા મળતી નથી. આપણે આપણો ઇતિહાસ થોડો તપાસીએ તો પ્રાચીન યુગમાં સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો જોઈએ. પ્રાચીન વૈદિક યુગમાં સ્ત્રી અને પુરુષ એ બંને માટે શિક્ષણ જરૂરી ગણવામાં આવતું હતું. રાધા કુમુદ મુખર્જી નોંધે છે તેમ વૈદિક યુગમાં સ્ત્રીઓને શિક્ષણ મળવાની સંપૂર્ણ સગવડ ઉપલબ્ધ હતી. અલ્તેકરે નોંધ્યું છે તેમ વૈદિક યુગમાં છોકરીઓ માટે શિક્ષણ એ સુખી લગ્ન માટેની ધાર્મિક જરૂરિયાત ગણાતી. સ્ત્રીઓને કળા કારીગરીનું શિક્ષણ પણ અપાતું હતું. રાધા મુકુદ મુખર્જીના મતે બ્રહ્મચર્યાશ્રમમાં રહીને જે સ્ત્રીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેવી સ્ત્રીઓ બ્રહ્મવાદિની તરીકેનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. આવી સ્ત્રીઓ વૈદિક ઋચાઓની રચના પણ કરતી. આમ વૈદિક યુગમાં સ્ત્રીઓ માટે શિક્ષણ મળવાની સંપૂર્ણ સ્વતંત્રતા અને જરૂરિયાત સ્વીકારવામાં આવી હતી. તે સમયનો સમાજ છે વૈદિક યુગનો, તે સ્ત્રીઓને શિક્ષણ આપવા માટે તત્પર હતો અને સ્ત્રીઓ શિક્ષણ પણ લેતી, એમ આપણે જોઈએ રાધા મુકુદ મુખર્જીના એક અભ્યાસ પ્રમાણે જોઈ શકીએ. ઉપનિષદોમાં અનેક સ્ત્રીઓ શિક્ષિકાઓ હોવાના ઉલ્લેખો પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે. શિક્ષિકા માટે ઉપાધ્યાયા એવો શબ્દ પ્રયોગ થતો હતો. શિક્ષિકા જે સ્ત્રી હોય તેને ઉપાધ્યાયા શબ્દથી સંબોધિત કરતા. સમાજમાં તેમની સંખ્યા સાવ નાની નહીં હોય એમ આપણે કહી શકીએ. અલ્તેકર નોંધે છે તેમ સુલભા, મૈત્રેયી, ગાર્ગી જેવી વિદુષી સ્ત્રીઓએ જ્ઞાનના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો હોવાનું ઇતિહાસમાં આપણને ઘણા બધા ઉદાહરણો સહિત મળે છે. ડૉક્ટર પ્રભુ નોંધે છે તેમ શિક્ષણ ક્ષેત્રે સ્ત્રી અને પુરુષનું સ્થાન સમાન હતું. સ્ત્રીને પુરુષની જેમ જ શિક્ષણ અપાતું. પુરુષની જેમ સ્ત્રી દાર્શનિક ચર્ચામાં ભાગ લેતી તેમજ પુરુષો સાથે દાર્શનિક ચર્ચાઓમાં પણ ઉતરતી. આમ સ્ત્રીઓએ બૌદ્ધિક વિકાસ સાધવા માટેની પુરુષ જેટલી તક હતી. આમ સ્ત્રીઓનો સામાજિક દરજ્જો વૈદિક યુગનો જોઈએ તો બંનેનો સમકક્ષ હતો, એટલે કે પુરુષ સમોવડો તે સમયનો ગણી શકાય. અહીંયા આપણને પ્રાચીન યુગની વાત કરીએ તો પ્રાચીન વૈદિક યુગમાં સ્ત્રી પુરુષ બંને માટે શિક્ષણ જરૂરી ગણાતું હતું. જુદા જુદા અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે વૈદિક યુગમાં સ્ત્રીઓએ કલા કારીગરીનું શિક્ષણ આપવામાં આવતું. રાધા મુકુદ મુખર્જીના મતે બ્રહ્મચર્યાશ્રમમાં રહીને જે સ્ત્રીઓ શિક્ષણ પ્રાપ્ત કરતી તે બ્રહ્મવાદિની તરીકે ઓળખાતી. આ સ્ત્રીઓ વૈદિક ઋચાઓની રચના પણ કરતી. ઉપનિષદોમાં અનેક સ્ત્રીઓ શિક્ષિકા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. શિક્ષિકા માટે ઉપાધ્યાય શબ્દ પ્રયોગ થતો. અલ્તેકરે પણ પોતાના પેલામાં નોંધ્યું છે તેમ સુલભા, મૈત્રેયી, ગાર્ગી જેવી ઐતિહાસિક પાત્રો જે વિદુષી સ્ત્રીઓ હતી તે ખૂબ જ જ્ઞાન ધરાવતી હતી અને તેનો જ્ઞાનની વિકાસમાં નોંધપાત્ર ફાળો પણ રહ્યો છે એમ કહી શકાય. પરંતુ ડૉક્ટર પ્રભુને અભ્યાસો બતાવે છે કે શિક્ષણ ક્ષેત્રે સ્ત્રી પુરુષ તે સમયે સમાનતા હતી, જે સૌથી મોટી બાબત ગણી શકાય પ્રાચીન યુગની. સ્ત્રીઓ પુરુષો સાથે ચર્ચા વિચારણામાં ભાગ લઈ શકતી અને સ્ત્રીઓ શૈક્ષણિક દરજ્જો પુરુષ સમકક્ષ હતો તેવું આપણે આના પરથી અભ્યાસ પરથી કહી શકીએ. પરંતુ વૈદિક યુગમાં વિભિન્ન ઐતિહાસિક અને સામાજિક પરિબળો અસર નીચે સ્ત્રી શિક્ષણમાં ધીમે ધીમે ઘટાડો થતો ગયો. સૂત્ર સમયમાં કુમારી સ્ત્રીઓને વેદ અને ધર્મનીતિનું શિક્ષણ આપવા અંગેના વિચારો રજૂ થયેલા છે. મહાકાવ્યોમાં સ્ત્રી શિક્ષણના ઉલ્લેખો છે. વાત્સ્યાયને પણ સ્ત્રીને શાસ્ત્રોનું શિક્ષણ આપવું જોઈએ એવું સૂચવ્યું હતું. પુરાણોમાં સ્ત્રીઓ શિક્ષણ લેતી હોવાના ઉલ્લેખો છે. ઉપાધ્યાયા અને આચાર્ય એવા શબ્દો સ્ત્રીની શૈક્ષણિક ભૂમિકાનો નિર્દેશ કરે છે. આમ છતાં વૈદિક યુગની તુલનામાં અનુવૈદિક યુગમાં સ્ત્રી શિક્ષણનો વિકાસ ઘટ્યો હતો. અલ્તેકરના મતે ઈસવીસન પૂર્વે 500થી સ્ત્રી શિક્ષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટતું ગયું હતું. પરંતુ રાજવી કુટુંબોમાં તેમજ ઉચ્ચ અને સમૃદ્ધ કુટુંબોમાં
સ્ત્રી શિક્ષણની પરંપરા જળવાઈ રહી હતી. અલબત્ત આવા કુટુંબોની સંખ્યા અલ્પ હોય તે સ્વાભાવિક છે. સામાન્ય જન સમાજમાં સ્ત્રી શિક્ષણ ઉત્તરોત્તર ઘટી રહ્યું હતું. તે સમયની વિદ્યાપીઠોમાં સ્ત્રીઓને માટે શિક્ષણ મળવાની સગવડો નહોતી. આથી અલ્તેકરના મતે ઈસવીસન 6 કે 7મા સૈકા પછી સામાન્ય સ્ત્રીને કાંઈ શિક્ષણ મળતું નહીં તે શંકાસ્પદ છે. આમ પ્રાચીન યુગના અંત સુધીમાં સામાન્ય સ્ત્રીઓ શૈક્ષણિક અધિકારો અને તકોથી વંચિત બની. શિક્ષણ ક્ષેત્રે સ્ત્રી પુરુષ અસમાનતા સ્થાપિત થઈ ચૂકી હતી. આ રીતે સ્ત્રીઓ શૈક્ષણિક દરજ્જો નીચો જતો રહ્યો. સમજી લઈએ. અનુવૈદિક યુગમાં ધીમે ધીમે સ્ત્રી શિક્ષણમાં ઘટાડો થતો ગયો. સૂત્ર સમયમાં કુમારી સ્ત્રીઓને વેદ અને ધર્મનીતિનું શિક્ષણ અપાતું. મહાકાવ્યોમાં સ્ત્રી શિક્ષણના અનેક ઉલ્લેખો આપણે જોઈ શકીએ છીએ. પુરાણોમાં પણ સ્ત્રી શિક્ષણના અનેક ઉલ્લેખો છે. છતાં અનુવૈદિક યુગમાં સ્ત્રી શિક્ષણનો વિકાસ ઘટવા માંડ્યો હતો એમ એવું કહેવા માંગે છે આપણને અહીંયા. રાજવી તથા એ સમયે શું હતું તો કે કઈ સ્ત્રીઓ શિક્ષણ લઈ શકતી તો કે જે રાજવી ઘરાનાની સ્ત્રીઓ હોય તેમજ ઉચ્ચ કુટુંબ ની સ્ત્રીઓ હોય તે જ શિક્ષણ પ્રાપ્ત કરતી. પરંતુ સામાન્ય સમાજમાં સ્ત્રી શિક્ષણમાં નોંધપાત્ર ઘટાડો થવા લાગ્યો હતો. ધીમે ધીમે સામાન્ય સમાજની સ્ત્રીઓ છે તે શિક્ષણથી વંચિત રહેવા પામી. તે સમયે વિદ્યાપીઠમાં સ્ત્રી શિક્ષણ માટે અલગ સગવડોનો અભાવ પણ હતો. તેના લીધે પણ સ્ત્રી શિક્ષણને પૂરતો ન્યાય મળી શક્યો નહીં. આમ પ્રાચીન યુગના અંત સુધીમાં સામાન્ય સ્ત્રીઓમાં શૈક્ષણિક વંચિતતા જોવા મળી અને સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો નીચો જતો રહ્યો. બીજો નંબરનું જોઈએ, મધ્યયુગમાં સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો. મધ્યયુગમાં બાળ લગ્ન અને પડદા પ્રથાને કારણે સ્વાભાવિક રીતે જ સ્ત્રી શિક્ષણનો અભાવ જોવા મળે છે. અર્થાત આ બે પ્રથાએ સ્ત્રીઓને શિક્ષણ મેળવવા અસમર્થ બનાવી. મધ્યયુગમાં સ્ત્રી શિક્ષણ ઉપર પ્રતિબંધ હતો. કન્યાઓ માટે અલગ શાળાઓ કે જુદો અભ્યાસક્રમ પણ નહોતો. કન્યાને જે કોઈ શિક્ષણ અપાતું તે ગૃહ કાર્ય પૂરતું જ મર્યાદિત હતું. ઘર સંભાળ કઈ રીતે કરવી એનું શિક્ષણ જ અપાતું. સ્ત્રીને લેખન વાંચનની કશી જરૂર નથી તેવો ખ્યાલ તે સમયના સમાજમાં વિકાસવા લાગ્યો, જેના લીધે સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો નીચો જતો રહ્યો. એટલું જ નહીં પરંતુ સ્ત્રીઓને શિક્ષણ નહીં આપવાનો રિવાજ પણ તે સમયે પ્રબળ બની ગયો હતો. જ્ઞાન પ્રાપ્તિ અને વિદ્વત્તા સ્ત્રીને માટે અનિચ્છનીય ગણાતા. સ્કાર્ટનને ટાંકીને અલ્તેકર લખે છે તેમ સમાજમાં સ્ત્રી શિક્ષણ પ્રત્યે પ્રબળ પૂર્વગ્રહ પ્રવર્તતો હતો. એવી માન્યતા પ્રચલિત બની હતી કે જે કન્યા લખતા વાંચતા શીખે તે વિધવા બને છે. આવી માન્યતાઓ પણ તે સમયે જોઈ શકાય છે. સમજી લઈએ. પ્રાચીન વૈદિક યુગમાં સ્ત્રી પુરુષ બંને માટે શિક્ષણની સમાન તક હતી, પરંતુ મધ્ય યુગમાં ઘણા બધા કુરિવાજો આપણા સમાજમાં પ્રચલિત હતા, જેવા કે પડદા પ્રથા, બાળ લગ્ન વગેરેના લીધે સ્ત્રી સ્વતંત્રતા વિરોધી રિવાજો પ્રચલિત હતા. સ્ત્રી શિક્ષણનો તેના લીધે પ્રભાવ છે તે ઘટતો ગયો. મધ્ય યુગમાં સ્ત્રી શિક્ષણ પર પ્રતિબંધ હતો. સ્ત્રીઓને ગૃહ કાર્ય શીખવવા પૂરતું જ શિક્ષણ અપાતું. સ્ત્રીઓને શિક્ષણ આપવા પ્રત્યે પ્રબળ પૂર્વગ્રહો પ્રવર્તતા હતા એમ આપણે કહી શકીએ. આગળ જોઈએ. 18મી સદીના અંતમાં પણ સ્ત્રી શિક્ષણ પ્રત્યે આવા જ પૂર્વગ્રહો પ્રવર્તતા હતા. આ સંદર્ભમાં ગ્રેને ટાંકીને ડોક્ટર નીરા દેસાઈ નોંધે છે તેમ 19મી સદીના પ્રારંભમાં પણ ભારતમાં એ જ માન્યતા પ્રચલિત હતી કે છોકરીઓને જે કાંઈ શિક્ષણની આવશ્યકતા છે તે તેમને ઘરમાંથી જ મળી રહે છે. જો કે ઉચ્ચ જ્ઞાતિઓ અને સમૃદ્ધ કુટુંબોમાં કન્યાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે અપાતું અને તેનાથી આગળ અભ્યાસની વ્યવસ્થા ન હતી. ડૉક્ટર તારા પટેલના મતે ઈસવીસન 1000થી 1800 સુધીમાં સ્ત્રી શિક્ષણ આપતી કોઈ સંસ્થા જણાતી નથી. આમ છતાં પણ શિક્ષણ મેળવ્યું હોય એવી કેટલીક સ્ત્રીઓના ઉદાહરણ મળે છે. જેમ કે વિદ્યા નામની સ્ત્રી તત્વજ્ઞાન અને ધર્મમાં પારંગત હતી.
ઈચ્છાવતી નામની સ્ત્રી સાહિત્ય, કાવ્ય અને સંગીતમાં પારંગત હતી. રૂકમિણી નામની સ્ત્રી વ્યાકરણ, પુરાણ, સ્મૃતિ અને શાસ્ત્રોમાં પ્રવીણ હતી. પ્રવીણ એટલે હોશિયાર. આ ઉપરાંત કેટલીક સ્ત્રીઓએ ગીત અને નૃત્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું, પરંતુ આવા સ્ત્રી શિક્ષણ માટેની કોઈ સંસ્થા ન હતી. અમુક અપવાદ બાદ કરતા, એટલે કે આવા થોડા ઘણા કિસ્સાઓ બાદ કરતા સામાન્ય વર્ગમાં કે મધ્યયુગીન સ્ત્રીઓને પોતાનો વિકાસ સાધવાની તક મળતી ન હતી. એ તો ચોક્કસ આપણે નોંધી શકીએ, કહી શકીએ. સમજી લઈએ. 18મી સદીના અંતમાં પણ સ્ત્રી શિક્ષણ શક્ય ન હતું. ભારતમાં એવી માન્યતા હતી કે સ્ત્રીઓને જે કંઈ શિક્ષણની આવશ્યકતા છે તે તેને ઘરમાંથી જ મળી રહે છે અને બહાર જવાની કે શિક્ષણ મેળવવાની અલગથી જરૂર નથી. ભારતમાં ડૉક્ટર તારા પટેલના મતે ઈસવીસન 1000 થી 1800 સુધીમાં સ્ત્રી શિક્ષણ આપતી કોઈ સંસ્થા જણાતી ન હતી એવું એ કહે છે. છતાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય એવા સ્ત્રીઓના ઉદાહરણો તો તે સમયના મધ્યયુગમાં જોઈ શકીએ છીએ. જેમ કે વિદ્યા, ઈચ્છાવતી, રૂકમિણી વગેરે સ્ત્રીઓ છે તે અલગ અલગ ક્ષેત્રોમાં પારંગત હતી એવો ઇતિહાસ સાક્ષી પૂરે છે. એકંદરે આપણે વાત કરીએ તો મધ્યયુગમાં સ્ત્રીઓને પોતાનો વિકાસ સાધવાની તક જ ન મળી હોય એવું જણાય છે. આમ આપણે અત્યાર સુધીની ચર્ચાઓ કરી એ ઉપરથી આપણે જોઈ શકીએ કે પ્રાચીન યુગમાં સ્ત્રી પુરુષ શિક્ષણમાં સમાનતા હતી, જે ધીમે ધીમે હવે ઘટતી ગઈ અને મધ્યયુગમાં સ્ત્રી શિક્ષણ કપરું બન્યું અને સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખી દેવામાં આવી. વિચારો, માન્યતાઓ સ્ત્રીઓના શિક્ષણના વિરુદ્ધમાં તે સમયના સમાજમાં જોવા મળ્યા. પ્રાચીન વૈદિક કાળમાં સ્ત્રીઓ પોતાનો શૈક્ષણિક વિકાસ કરી શકી, જ્યારે મધ્યયુગની સ્ત્રીઓ વિકાસથી કુંઠિત થઈ ગઈ, એટલે કે વંચિત રહી ગઈ એવું આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. હવે આપણે આગળના પાર્ટ 6માં 3જા નંબરનો આપણો મુદ્દો છે બ્રિટિશ યુગમાં સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો, તેના વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.